નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, ડુંગળીના અત્યારના વર્તમાન ચિત્રને આપણે જોઈએ તો આજે 29 તારીખ સોમવારનો દિવસ છે અને વીતેલા અઠવાડિયાના આધારે આપણે આપણા આવનારા દિવસોની આપણી ડુંગળીની બજાર ભાવની પરિસ્થિતિ ઉપર કેટલીક સંભાવનાઓની ચર્ચાઓ કરી શકીએ। સાથે સાથે વીતેલા અઠવાડિયાના જે કાંઈ અહેવાલો સમગ્ર દેશના મુખ્ય બજારો તરફથી મળી રહ્યા છે એ કેવા રૂપમાં છે અને કેવા ફેરફારો છે। તો સૌથી પહેલા ફેરફારોના હિસાબથી જોઈએ તો પ્રથમ ક્રમે ફેરફાર જે છે એ છે આવકોનો ફેરફાર અને આવકોમાં ધરખમ ઘટાડો ગયા અઠવાડિયા દરમિયાન મુખ્ય બજારોમાં આવ્યો છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોના બજારોમાં, કારણ કે સૌથી મોટી આવકો આ બજારોમાં હોય છે અને આવકોમાં ઘટાડો પણ નોંધપાત્ર રૂપમાં થતો હોય તો આ બજારોમાં થાય અને એની અસર ડુંગળીના ભાવો ઉપર અવશ્ય આપણને જોવા મળતી હોય છે। તો ગયા અઠવાડિયામાં જે ઘટાડો આવ્યો એ ત્યાર પહેલાના અઠવાડિયાની આવકોની સરખામણીમાં લગભગ 35 થી 40% જેટલી આવકો ઘટી ગઈ છે અને એ ઘટેલી આવકોના આધારે નવરાત્રી હોવાના કારણે ખપત બહુ ઓછી હતી, તેમ છતાં આવકો વધારે પ્રમાણમાં ઘટી એટલે ભાવો શરૂઆતના દિવસોમાં બની રહ્યા અને ત્યાર પછીના છેલ્લા 2-3 દિવસ આપણે જોઈએ તો ગુરુવાર, શુક્રવાર કે શનિવાર કોઈ બજારમાં સુધારો ઠીક પ્રમાણમાં રહ્યો, કોઈ બજારમાં સુધારો સામાન્ય પ્રમાણમાં રહ્યો, પણ એકંદર સુધારો બન્યો અને સરેરાશ સુધારો જોઈએ તો 2 થી 3 રૂપિયા સુધીનો ભાવમાં સુધારો જોવા મળ્યો મુખ્ય બજારોમાં। હવે મુખ્ય બજારોનો ભાવોનો જે કાંઈ સુધારો છે એ સુધારાની અસર આપણા ગુજરાતમાં કેવી થઈ તો આપણા ગુજરાતના ભાવોમાં બહુ મોટો કોઈ ફેરફાર નથી આવ્યો। 1 રૂપિયાનો કે 1.5 રૂપિયાના ફેરફાર સાથે આપણા બજારો ચાલ્યા, પણ આપણા બજારો આ સિઝનના દિવસો દરમિયાન આપણે અત્યારે જોઈએ ઓફ સિઝનમાં તો આપણી જે આવકો છે એ બહુ મર્યાદિત, બહુ થોડી અને એ છેલ્લા ઘણા સમયથી મર્યાદિત રૂપમાં આવકો છે એટલે આપણું બજાર આપણા ગુજરાત પૂરતો આપણે માલ લઈને જઈએ છીએ બજારમાં અને આપણા ગુજરાત પૂરતા એના વ્યાપારો થઈ રહ્યા છે એટલે મોટા ભાગે મુખ્ય બજારોમાં 1-2 રૂપિયાના ફેરફારની અસર આપણે ત્યાં બહુ ઓછી થઈ રહી છે, કારણ કે આપણી આવકો બહુ મર્યાદિત છે। હવે આવનારા દિવસોમાં આપણે ત્યાં આવકોમાં ફેરફારો કેવો આવે છે એની અસર આપણે ત્યાં નવેસરથી ઊભી થઈ શકે, પણ મુખ્ય બજારોમાં ઘટેલી આવકો ગયા અઠવાડિયા દરમિયાન જે બહુ નીચા સ્તરે ગઈ એ જ પ્રમાણે આ અઠવાડિયામાં જો આવકો આવે અને એનાથી પણ આવકો ઘટે કદાચ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્ય વિસ્તારોમાં તો અવશ્ય સુધારાની શક્યતાઓ બને છે। સાથે સાથે ઘટેલી આવકોમાં પણ એક બીજું મહત્વનું પરિબળ જે કાંઈ ઉમેરાયું છે ને દેખાયું છે એ છે ઘટતી આવકોમાં પણ સારી ક્વોલિટીની આવકોમાં ખૂબ મોટો ઘટાડો। સામાન્ય વર્ગની આવકો જે કાંઈ ઘટી એના પ્રમાણમાં સારા વર્ગની આવકો મોટા પ્રમાણમાં ઘટી છે એટલે જે સારી ડુંગળી જે બિલકુલ બંધ મોઢાની હોય અને સાઈઝના હિસાબથી જોઈએ તો 5 સેન્ટીમીટર એટલે કે 50 mm થી ઉપર અને લગભગ 75 mm એટલે કે 7.5 સેન્ટીમીટર વચ્ચેની જે બેસ્ટ ક્વોલિટી ગણવામાં આવે છે સાઈઝના હિસાબથી। સાથે સાથે બિલકુલ બંધ મોઢાનો એટલે કે જમીનમાં જ પાકીને તૈયાર થયેલો જે કાંઈ ડુંગળીનો સંગ્રહિત માલ સારી રીતે સાચવી અને સંપૂર્ણ સફાઈ સાથે ખેડૂતો તરફથી બજારમાં આવતો હોય આ માલના આ ડુંગળીના ભાવ મુખ્ય બજારોમાં પણ ઠીક પ્રમાણમાં સુધારા તરફ જતા જોવા મળી રહ્યા છે, એટલે કે લગભગ 14 રૂપિયા 1 કિલોનો ભાવ મળતો હોય કે 14.5 રૂપિયા સુધી પણ કોઈ બજારમાં કોઈ ક્વોલિટીના કોઈ થોક કોઈ જથ્થા ઉપર ભાવ ખેડૂતોને મળ્યો હોય આવું ગયા અઠવાડિયા દરમિયાન બન્યું છે, ખાસ કરીને ગયા અઠવાડિયાના છેલ્લા 3 થી 4 દિવસો દરમિયાન। હવે આ જે ફેરફાર છે આ ફેરફાર અગત્યનો છે। આપણે ત્યાં જે કોઈ ખેડૂતો પાસે સામાન્ય વર્ગની ડુંગળી એટલે કે ખૂબ સારી ક્વોલિટી ન હોય એવા પ્રકારની ડુંગળી ઉપર આપણે અત્યારના સમય પ્રમાણે આપણી અત્યારની સાચવવાની ક્ષમતાના આધારે આપણે નિર્ણય લઈ શકીએ, પણ જે ખૂબ સારી ક્વોલિટી છે, સંપૂર્ણપણે બંધ મોઢાનો પાક છે, સાઈઝ સારી છે, પત્તી સારી છે અને એના ઉપર કોઈ પણ પ્રકારની બગાડની અસર નથી બેઠી આવી ડુંગળી જ્યારે મુખ્ય બજારોમાં આવકો ખૂબ મોટા પાયે ઘટી રહી છે ત્યારે આવી ડુંગળી આપણને
આગામી દિવસોમાં થોડો વિશેષ સારો ભાવ આપી શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે વિશેષ ભાવ આપી શકે એવી સંભાવનાઓ દેખાવાની વાત જ્યારે આપણે કરીએ ત્યારે ડુંગળી કે લસણ આ જે પાકો છે એ પાકોને આપણે એકંદર લગભગ બહુ લાંબા સમયગાળા માટે અને બહુ સ્થિરતા સાથે ન સમજી શકીએ, કારણ કે એમાં બહુ ઝડપથી ફેરફારો આવવાની સંભાવનાઓ બનતી હોય છે. એટલે આગામી નજીકના દિવસોમાં સારી ક્વોલિટીમાં ભાવમાં સુધારાની શક્યતાઓ બની રહી છે. હવે સુધારો કેટલો બને તો સુધારામાં ડુંગળી એક એવો પાક છે કે એમાં અત્યારના દિવસોમાં આપણે સારામાં સારી ક્વોલિટી 12 રૂપિયાની કિલો વેચી રહ્યા હોઈએ કે મહત્તમ 13 રૂપિયા સુધી વેચી રહ્યા હોઈએ તો એમાં દરરોજના દિવસે 1-2 રૂપિયાનો પણ વધારો થવાની સંભાવના હોય છે અને એ વધારો અઠવાડિયું 10 દિવસ ચાલી શકતો હોય છે. સાથે સાથે ઝડપથી અટકી પણ જતો હોય છે, ફરી તરત પાછો પણ આવી જતો હોય છે. આવી પરિસ્થિતિ ડુંગળી જેવા પાકમાં રહેવાની સંભાવનાઓ હોય છે, પણ શક્યતા બને છે ખૂબ સારી ક્વોલિટી હોય તો ભાવમાં સારા સુધારાની. સામાન્ય વર્ગ આપણી પાસે છે જેમાં નાના પાયે નાનો મોટો બગાડ હોય, સાથે સાથે સાઈઝમાં બહુ મોટો ફેરફાર હોય, ખૂબ નાનું ભેગું હોય, મધ્યમ ભેગું હોય અને મોટું પણ ભેગું હોય, બેતા ભેગા હોય. આવી બધી જે કાંઈ આપણી પાસેની સંગ્રહિત ઉપજો હોય એના ઉપર બહુ જાજો વિશ્વાસ આપણે ભાવના ધોરણે ન કરી શકીએ અને તેથી એને આપણે સમજી વિચારી અને સમયની યોગ્યતાના આધારે નિર્ણય લઈએ. સાથે સાથે જે નવા પાકની આવકોની ચર્ચા વિતેલા દિવસોમાં થતી હતી એના ઉપર એક અસર આવી છે. મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે વરસાદ અને ખૂબ મોટા પાયે થયેલા વરસાદે હવે પછી એકાદ મહિનામાં પાકી અને તૈયાર થઈને આવનારી જે કાંઈ ડુંગળી હોય એ ડુંગળીના પાક ઉપર બહુ વિપરીત અસર કરી છે. સાથે સાથે કર્ણાટકમાં પણ પરિસ્થિતિ એવી છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના પાકો સૌથી વહેલા પાકી અને આવી જતા હોય છે. સાથે સાથે રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારના પાકો વહેલા આવી જતા હોય છે, પણ જ્યાંથી વહેલા પાકો આવતા હોય છે આ જ વિસ્તારોમાં અત્યારના દિવસોમાં વધારે વરસાદની સમસ્યાના કારણે આવનારા પાકોના જથ્થા પર પણ વિપરીત અસર પડી શકે છે. સાથે સાથે આવનારા પાકોના સમય પર પણ વિપરીત અસર પડી શકે છે. એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા પાક મોડો આવી શકે છે, જથ્થો ઓછો આવી શકે છે અને એની અસર આપણને તે દિવસોમાં કદાચ જોવા મળી શકે છે. પણ સામાન્ય રૂપમાં સારી અપેક્ષા, સારા ભાવની અપેક્ષા તો ડુંગળી માટે ખૂબ સારી ક્વોલિટી જે કાંઈ છે એની પાસેથી અને મધ્યમ ક્વોલિટીમાં નાના મોટા ફેરફારો આ અઠવાડિયા દરમિયાન કદાચ બની રહે, પણ એને આપણે આપણા બહુ લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા યોગ્ય ગણી અને આપણે વિચારવાનું નથી. સમય પ્રમાણે એમાંથી આપણે થોડો માલ અવશ્ય વેચતા રહીએ. મિત્રો, ડુંગળીની પાક પરિસ્થિતિ, મુખ્ય બજારોની આવકોની હાલત, નવા પાકની આવવાની શક્યતાઓ, જથ્થો અને ક્વોલિટી, સાથે સાથે અત્યારના દિવસોના એટલે કે વિતેલા અઠવાડિયા દરમિયાન બનેલા ફેરફારો, આ બધા મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના સહકારની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.